સુંદર સવારના સર્વ હરિભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. પરમ પૂજ્ય એવા મહંત સ્વામી મહારાજનો જય. વાહ વાહ એક શબ્દ જે જીવન બદલી શકે છે, તેના વિશે આજે વાત કરવા જઈ રહ્યા છે. જે બોલવામાં માત્ર 3 અક્ષરનો છે, પરંતુ તેની અસર હજારો શબ્દોથી પણ વધારે છે. એ શબ્દ છે વાહ. સામાન્ય રીતે આપણે વિચારીએ છીએ કે વાહ તો માત્ર પ્રશંસાનો શબ્દ છે, પરંતુ ખરેખર જોવામાં આવે તો આ શબ્દ માણસના દિલ સુધી પહોંચવાનો સૌથી સરળ રસ્તો છે. આ એક એવો શબ્દ છે જે નિરાશ વ્યક્તિમાં આશા જગાવી શકે છે, થાકેલા માણસને નવી ઉર્જા આપી શકે છે અને તૂટેલા સંબંધોને ફરી મજબૂત બનાવી શકે છે. આજના સમયમાં દરેક વ્યક્તિ પોતાની ઓળખ બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેની મહેનત કોઈ સમજે, તેની લાગણીઓને કોઈ ઓળખે અને તેના કાર્યોને કોઈ કદર કરે. પરંતુ દુઃખની વાત એ છે કે આપણે લોકોની ભૂલો ઝડપથી જોઈ લઈએ છીએ, પરંતુ તેમના ગુણો અને મહેનત જોવામાં ઘણીવાર મોડું કરી દઈએ છીએ. જ્યારે કોઈ વ્યક્તિ દિવસ રાત મહેનત કરીને કંઈક સારું કાર્ય કરે છે અને કોઈ તેના માટે દિલથી વાહ કહો તો ત્યારે તે શબ્દ તેના માટે એવોર્ડ કરતાં પણ વધારે કિંમતી બની જાય છે. પ્રશંસાની ભૂખ દરેકને હોય છે. હરિભક્તો, દુનિયામાં કદાચ કોઈ એવો માણસ નહીં હોય કે જેને પ્રશંસા ગમતી ન હોય. એક નાનું બાળક જ્યારે પ્રથમ વખત ચાલે છે ત્યારે માતા પિતા ખુશ થઈને કહે છે, વાહ, મારા દીકરાએ ચાલવાનું શરૂ કર્યું. આ શબ્દ બાળક સમજી શકતું નથી, પરંતુ એ શબ્દોમાં રહેલો પ્રેમ અને ઉત્સાહ તેને આગળ વધવાની પ્રેરણા આપે છે. એક વિદ્યાર્થી આખી રાત જાગીને અભ્યાસ કરે અને સારા માર્ક્સ લાવે ત્યારે શિક્ષક અથવા માતા પિતા કહે, વાહ, ખૂબ સરસ. આ શબ્દ તેના આત્મવિશ્વાસને અનેક ગણો વધારી દે છે. એક ગૃહિણી આખા પરિવાર માટે પ્રેમથી ભોજન બનાવે અને પરિવારનો કોઈ સભ્ય કહે, વાહ, આજે તો બહુ સરસ બનાવ્યું, તો તેની આખો દિવસ ખુશીમાં પસાર થાય છે. એક કર્મચારી ઓફિસમાં મહેનત કરે અને તેનો બોસ કહે, વાહ, ખૂબ સરસ કામ કર્યું, તો તે આગામી દિવસોમાં વધુ ઉત્સાહી કામ કરે છે. આ બધું બતાવે છે કે વાહ માત્ર શબ્દ નથી, પરંતુ માણસને મનને સ્પર્શતી એક લાગણી છે. આપણે પ્રશંસા કરવામાં પાછળ કેમ પડી જઈએ છીએ? ઘણીવાર એવું બને છે કે આપણને કોઈનું સારું કામ દેખાય છે, છતાં આપણે પ્રશંસા કરી શકતા નથી. કારણ શું? ક્યારેક આપણો અહંકાર વચ્ચે આવી જાય છે. આપણે વિચારીએ છીએ કે જો આપણે કોઈની પ્રશંસા કરીશું તો કદાચ આપણું મહત્વ ઓછું થઈ જશે. પરંતુ હકીકત એ છે કે પ્રશંસા કરવાથી આપણું માન ક્યારેય ઓછું થતું નથી. સાચી પ્રશંસા કરનાર વ્યક્તિ હંમેશા મોટો જ ગણાય છે. સૂર્ય જ્યારે પ્રકાશ આપે છે ત્યારે તેનો પ્રકાશ ઓછો થતો નથી. એ જ રીતે જ્યારે આપણે કોઈને દિલથી વાહ કહીએ છીએ ત્યારે આપણું વ્યક્તિત્વ વધુ તેજસ્વી બને છે. વાહ સંબંધોને મજબૂત બનાવે છે. સંબંધો પ્રેમથી ચાલે છે, પરંતુ પ્રશંસાથી ખીલે છે. ઘણા ઘરોમાં ઝઘડાનું કારણ મોટું નથી હોતું. ઘણીવાર લોકો માત્ર એટલું જ ઈચ્છે છે કે તેમની મહેનતને કોઈ સમજે. પતિ પત્નીને વાહ કહે, પતિની મહેનતને કદર કરે, માતા પિતા બાળકોની પ્રશંસા કરે
અને બાળકો માતા પિતાને ત્યાગને સમજે તો ઘર સ્વર્ગ બની શકે છે. ઘણીવાર લોકો મોંઘી ભેટો આપીને સંબંધોને બચાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ ક્યારેક એક સાચી પ્રશંસા 1000 રૂપિયાની ભેટ કરતાં વધુ અસરકારક સાબિત થાય છે. વાહ આત્મવિશ્વાસ વધારે છે. હરિભક્તો, દરેક માણસના જીવનમાં એવો સમય આવે છે જ્યારે તેને લાગે છે હવે તે આગળ વધી શકશે નહીં. તે સમયે જો કોઈ એક વ્યક્તિ તેની પાસે આવીને કહે, વાહ, તું ખૂબ સારું કરી રહ્યો છું, તો એ શબ્દ તેની અંદર નવી શક્તિ ભરી દે છે. ઇતિહાસમાં ઘણા મહાન લોકો એવા હતા જેમને શરૂઆતમાં નિષ્ફળતા મળી હતી. જો તેમને કોઈ પ્રોત્સાહન ન આપ્યું હોત તો કદાચ તેઓ સફળતા સુધી પહોંચી શક્યા ન હોત. એક સાચો શબ્દ, એક સાચી પ્રશંસા અને એક સાચો વાહ કોઈના જીવનમાં દિશા બદલી શકે છે. ટીકા કરતા પ્રશંસા વધુ શક્તિશાળી છે. ટીકા કરવી સરળ છે, ભૂલ શોધવી સરળ છે, કોઈને નીચે બતાવવું સરળ છે, પરંતુ કોઈના ગુણોને ઓળખવા અને તેની પ્રશંસા કરવી એ મહાનતાની નિશાની છે. દુનિયામાં એવા લોકોની કમી નથી જો તમને કહેશે કે તમે શું ખોટું કર્યું, પરંતુ જે વ્યક્તિ તમને તમારા સારા કાર્ય માટે વાહ કહે છે તે તમારા જીવનમાં આશીર્વાદ સમાન છે. તેથી આપણે નક્કી કરવું જોઈએ કે આપણે ટીકા કરનારને નહીં, પરંતુ પ્રેરણા આપનાર બનીશું. પ્રશંસાનો ચમત્કાર. એક વખત એક શિક્ષક પોતાના વિદ્યાર્થીઓને ભણાવતો હતો. વર્ગમાં એક વિદ્યાર્થી હતો જે અભ્યાસમાં ખૂબ નબળો હતો. બધા લોકો તેને નકામો માનતા. એક દિવસ શિક્ષકે તેની નોટબુક જોઈ અને કહ્યું, વાહ, તારી લખાવટ તો ખૂબ સુંદર છે. આ કદાચ જીવનમાં પહેલી વખત હતું જ્યારે કોઈએ તેની પ્રશંસા કરી હતી. એ દિવસ પછી વિદ્યાર્થીએ વધુ મહેનત શરૂ કરી. ધીમે ધીમે તે અભ્યાસમાં આગળ વધવા લાગ્યો. વર્ષો પછી એ જ વિદ્યાર્થી સફળ વ્યક્તિ બન્યો. ક્યારેક માણસ મોટી મદદની જરૂર નથી હોતી, તેને માત્ર એટલી જરૂર હોય છે કે કોઈ તેના ગુણોને ઓળખે. વાહ કહેવાની આદત બનાવો. દરરોજ નક્કી કરો, ઓછામાં ઓછા 3 લોકોને દિલથી પ્રશંસા કરવી જોઈએ. કોઈ બાળક સારું કામ કરે તો કહો, વાહ. કોઈ મિત્ર મહેનત કરે તો કહો, વાહ. કોઈ વૃદ્ધ વ્યક્તિ જીવનમાં અનુભવો શેર કરે તો તેને કહો, વાહ. કોઈ કર્મચારી નિષ્ઠાથી કામ કરે તો કહો, વાહ. તમે જોશો કે ધીમે ધીમે તમારી આસપાસ વાતાવરણ બદલવા લાગશે. લોકો તમારી સાથે વધુ પ્રેમથી વાત કરશે, સંબંધો વધુ મજબૂત બનશે અને સૌથી મહત્વની વાત, તમે પોતે પણ અંદરથી વધુ ખુશ અનુભવશો. સાચી પ્રશંસા અને ખોટી ખુશામત. અહીં એક વાત યાદ રાખવાની જરૂર છે. વાહ દિલથી હોવું જોઈએ. ખોટી ખુશામત અને સાચી પ્રશંસામાં ઘણો ફરક છે. ખુશામત સ્વાર્થ માટે કરવામાં આવે છે અને પ્રશંસા પ્રેમ અને સન્માન માટે કરવામાં આવે છે. તેથી જ્યારે કોઈને વાહ કહો ત્યારે તે તમારા હૃદયથી નીકળવું જોઈએ. સાચા દિલથી બોલવામાં આવેલો એક શબ્દ વર્ષો સુધી યાદ રહે છે. જીવનમાં પરિવર્તન લાવવાનો શબ્દ. કલ્પના કરો કે જો દુનિયામાં દરેક વ્યક્તિ બીજાના સારા કાર્યમાં કદર કરવાનું શરૂ કરે તો કેટલું સુંદર વાતાવરણ સર્જાય. નકારાત્મકતા ઓછી થશે, ઈર્ષા ઓછી થશે અને પ્રેમ વધશે. સહયોગ વધશે અને સૌથી મોટી વાત, લોકો એકબીજાને આગળ વધારવાનો પ્રયાસ કરશે. આ બધું માત્ર એક શબ્દથી શરૂ થઈ શકે છે, વાહ. અને અંતમાં કહેવાનું, જીવન ખૂબ નાનું છે. લોકોની ભૂલો શોધવામાં આખું જીવન પસાર થઈ જાય છે,
પરંતુ તેમના ગુણોને ઓળખવામાં જ સાચી સમજદારી છે. કોઈની સફળતા જોઈને ઈર્ષા કરવાના બદલે દિલથી વાહ કહો. કોઈની મહેનત જોઈને તેને પ્રોત્સાહન આપો. કોઈની પ્રગતિ જોઈને ખુશ થાઓ. કારણ કે જ્યારે તમે બીજાના જીવનમાં ખુશી ઉમેરો છો ત્યારે ઈશ્વર તમારા જીવનમાં આશીર્વાદ ઉમેરે છે. યાદ રાખો, વાહ વાહ માત્ર એક શબ્દ નથી, પરંતુ પ્રેમ, સામાન્ય પ્રેરણા અને માનવતાનું પ્રતીક છે. કોઈના સારા કાર્યને દિલથી વાહ કહો, કારણ કે આ એક શબ્દ દિલ જીતવાની સૌથી સરળ ચાવી છે. વાહ બોલતા શીખો, લોકોના ગુણોને ઓળખતા શીખો અને જીવનને વધુ સુંદર બનાવતા શીખો. જય શ્રી સ્વામિનારાયણ. આ વિડીયો તમારા પરિવાર મિત્રોને શેર જરૂરથી કરજો.